નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ખાસ કરીને રોજબરોજ આપણે અલગ અલગ સબ્જેક્ટ ઉપર ચર્ચા કરતા હોઈએ, પરંતુ માતા અને પિતા જ્યારે પોતાનું બાળક એનો જન્મ, કારણ કે જ્યારે બાળકનો જન્મ ન થયો હોય ત્યારે સંતાન માટેની ચિંતા હોય કે સંતાન થાય, સંતાનને પછી જ્યારે સંતાન થઈ જાય ત્યારે એ સંતાનના આરોગ્ય માટેની ચિંતા હોય, એના કેરિયર માટેની ચિંતા હોય, સંતાન પોતે વ્યવસ્થિત રીતે પોતાના જીવનની અંદર આગળ વધે એ માટેની ચિંતા હોય, અને જ્યારે સંતાન મોટું થાય ત્યારે એના લગ્નની ચિંતા હોય. દર્શક મિત્રો, અત્યારના એક એવો સમયગાળો છે કે જે સમયગાળાની અંદર ક્યાંક ને ક્યાંક સંતાનોને બગડવાને લગતી સમસ્યાઓ ઘણી બધી વધી ગઈ છે. સંતાનો જ્યારથી કોરોના આવી ગયો, કોરોના પછીનો જે સમયગાળો છે એ સમયગાળાની અંદર નાના નાના બાળકો, મોટા લોકો પણ પોતે ક્યાંક ને ક્યાંક મોબાઈલ એડિશનના ભોગ બની રહ્યા છે, મોબાઈલ એડિશનના પોતે ભોગ બની રહ્યા છે. અને એની સાથે સાથે દર્શક મિત્રો જોવા જઈએ તો આ જ સંતાનો પોતે ક્યાંક ને ક્યાંક ફૂડ એટલે કે જંક ફૂડ ખાવું, બહારના ભાગની અંદર પોતે ફાસ્ટ ફૂડ વધારે ખાતા હોય, ઘરની અંદર પોતે ભોજન ઓછું લેતા હોય, અને એના લીધે એના સ્વાસ્થ્ય ઉપર ઘણી બધી અસર પડતી હોય છે. એવી જ રીતે દર્શક મિત્રો, ઘણા બધા સંતાનો છે, આ સંતાનો એક એવો ભોગ બનતા હોય છે કે રાત્રિના સમયે મોડા સુધી ટીવી જોવું, મોડા સુધી મોબાઈલ વાપરવો, મોડા સુધી મિત્રો સાથે ગપશપ કરવી, સવારે મોડા ઉઠવું, એટલે પોતાનું જે ટાઈમનું બેલેન્સ છે આ ટાઈમનું બેલેન્સ નથી રહેતું અને એના લીધે સમસ્યાઓનું સર્જન થતું હોય છે. જ્યારે ઘણા બધા સંતાનો પોતે ઉગ્ર વાતાવરણની અંદર પોતાનો ગુસ્સો એટલો આવી જાય, પોતાની જીદ એટલી આવી જાય કે એ જીદની અંદર પોતાના માતા અને પિતા ઉપર હાથ પણ ઉપાડી દેતા હોય છે. દર્શક મિત્રો, આવા દાખલાઓ પણ જોયેલા છે, અને એટલા માટે આવી વસ્તુઓ જ્યારે બનતી હોય ત્યારે એના માતા પિતા છે અત્યંત દુઃખી થઈ જતા હોય છે. તો દર્શક મિત્રો, આજે આપણે ગ્રહોના આધારે જાણવું છે કે તમારું બાળક જો ક્યાંક ને ક્યાંક પોતે અલગ અલગ આદતોનો શિકાર બની રહ્યું છે, ખોટા રસ્તે જઈ રહ્યું છે, તો એ માટે કયા ગ્રહો જવાબદાર છે, કયા ઉપાયો કરવા જોઈએ કે જે અભ્યાસની અંદર આગળ વધી શકે. એવું કહેવાય કે સદવિદ્યા, એની સારામાં સારી એને વિદ્યાની પ્રાપ્તિ થાય, એનું આચરણ સારું રહે. કારણ કે પહેલાના જમાનામાં જે ગુરુકુળ પરંપરા હતી ને, એ ગુરુકુળ પરંપરા એટલા માટે જ હતી કે એનામાં સંસ્કારોનું સિંચન થાય. એટલે તમારા બાળકોની અંદર સારા સંસ્કારોનું સિંચન થાય તો એના માટે પણ કયો ગ્રહ જવાબદાર છે. વાત આજે આપણે કરી રહ્યા છીએ બાળકોની. દરેક મા બાપને, મારાથી લઈ અને દરેક માતા પિતાને પોતાના સંતાનો બાબતે ઘણી બધી ચિંતા હોય છે. દર્શક મિત્રો, અત્યારના જમાનાની અંદર બાળકોને બગાડવામાં મહત્વનો ફાળો, એવું નથી કહેવાતું કે ભાઈ પહેલમમાં વહેલું જો કોઈ એજ્યુકેશનનું મેઇન સ્થળ હોય ને તો એ તમારું ઘર છે. જો તમારા ઘરનું વાતાવરણ ઠીક રાખવામાં આવે તો તમારું બાળક છે એ તમારા જીવનની અંદર પોતે એના જીવનની અંદર સારા સંસ્કારોનું સિંચન થાય અને પોતે સારી રીતે ચાલે. એટલે જીદ છે ને એ આપણા ઘરની અંદરથી જ ચાલુ થાય. બાળક નાનું હોય ત્યારે રોતું બહુ હોય, અને રોતું હોય એટલે મા બાપ શું કહે કે અરે બહુ રોવે છે, માથું દુખી ગયું, ભાઈ એને જે જોઈએ એ આપી દે ને એટલે વાત પૂરી થઈ જાય. અને એ બાળકની જીદ ક્યાંક ને ક્યાંક મોટા થાય એટલે બાઇકમાં ફેરવાય, સાયકલમાં ફેરવાય, ગાડીમાં ફેરવાય, મોબાઈલમાં ફેરવાય, આઈફોનમાં ફેરવાય, આવી રીતે એની અંદર જીદ ફેરવતી જાય. એટલે જ્યારે એ બાળક પોતે જીદ વધતી જાય છે ત્યારે એનું ગુસ્સાનું પ્રમાણ પણ વધતું જાય, ક્રોધ, ગુસ્સો, આ બધી વસ્તુઓ વધતી જાય છે. હું એવું નથી કહેતો કે તમે તમારા બાળકને ના આપો, રોવે છે 2 દિવસ રોવા દો, ત્રીજે દિવસે તમે એને વસ્તુ આપો, જેના દ્વારા એ વ્યક્તિને એ વસ્તુની અહેમિયત સમજાશે અને એના લીધે એની જીદની જે પ્રવૃત્તિ છે આ જીદની પ્રવૃત્તિ દૂર થશે. બીજા નંબરની અંદર આવે પતિ અને પત્નીનું વાતાવરણ. કારણ કે તમારું બાળક છે, તમારા બાળકની સામે પતિ અને પત્નીમાં ઝઘડો થાય, નણંદ અને ભાભીની અંદર ઝઘડો થાય, સાસુ અને વહુની અંદર ઝઘડો થાય, તો આ બધા જયારે ઝઘડાઓનું વાતાવરણ બાળક પોતાના ઘરની અંદર જોવે છે ત્યારે એ પોતે મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાય છે, મેન્ટલી ક્યાંક ને ક્યાંક એને સમસ્યાઓનું સર્જન થાય છે. માટે બની શકે ત્યાં સુધી તમારા ઘરની અંદર તમારા બાળકોની સામે જે વાતાવરણ છે એ તંગદિલ ન હોવું જોઈએ, વાતાવરણ સારું હોવું જોઈએ. જેટલું વાતાવરણ સારું હશે એટલો એના બુદ્ધિ ક્ષમતાની અંદર ગ્રોથ વધારે રહેશે અને એને સારો લાભ મળી શકશે. ગુરુકુળ પરંપરાની અંદર આપણે જોઈએ તો ગુરુકુળ પરંપરાની અંદર શું હોય, ત્યાં ઘણા બધા બાળકો રહેતા હોય, બાળકોને એક
ગુરુજી છે પોતે એજ્યુકેશન આપતા હોય, અત્યારે પણ આપણે ગુરુકુળ પરંપરાઓ જોઈએ જ છીએ. એટલે તમારા ઘરનું વાતાવરણ છે ને દર્શક મિત્રો, એ પહેલમમાં વહેલા સારું હોવું જોઈએ. ત્રીજા નંબરની અંદર તમારા ઘરની અંદર આજે કોઈ પણ વ્યક્તિ આમાં શું કરે, પેલા ભાઈ આવ્યા છે ને બેટા, એને કહી દે ને કે પપ્પા હાજર નથી. એટલે તમારા બાળકની સામે તમે ખોટું બોલવાની આદત પાડો છો, અને જ્યારે તમે ખોટું બોલો છો તો બાળકને એમ થાય ખોટું બોલવું ગુનો નથી હો, ખોટું બોલવું જ જોઈએ. એટલે આ વસ્તુ જ્યારે આવી જાય તો સમજી લેવાનું કે તમારા બાળકમાં તમે જ કુસંસ્કાર નાખી રહ્યા છો. ચોથા નંબરની અંદર તમારા બાળક છે, આ બાળકની સામે તમે સિગરેટ પીવો, દારૂ પીવો કે જે ન ખાવાની ન પીવાની વસ્તુઓ જ્યારે તમે ખાવ છો, પીવો છો, તો એ બાળકની અંદર એ પ્રકારના સંસ્કારોનું સિંચન થાય. પહેલા નંબરની અંદર જેમ મેં વાત કરી એમ તમારા ઘરનું વાતાવરણ જેટલું સારું હશે એટલો અવશ્ય લાભ મળશે. પણ હું તો જ્યોતિષી છું, મારે તો ગ્રહોની જ વાત કરવાની હોય, એટલે ગ્રહોના આધારે બાળકની કઈ રીતે વાત કરીએ વાત કરી, પરંતુ પહેલમ વહેલા એનો મેઇન પાયો છે તમારું ઘર. જો તમારા ઘરનું વાતાવરણ સારું હશે તો અવશ્ય તમારા બાળકોની અંદર સંસ્કારોનું સિંચન થશે ને તમારા બાળકો ખોટી આદતે નહીં જાય. ઘણી બધી વખત એવું થતું હોય કે બાળકની જીદ પૂરા કરવાની અંદર મા બાપ પાસે પૈસા હોય ન હોય છતાં પણ બાળક માંગે, જીદ કરે, તો પોતે પોતાના અમૂલ્ય સમયોમાંથી પોતાનું ખાધું પીધું કાંઈ મૂકી અને બાળકને વસ્તુ લઈ દે છે. અને એ જ્યારે લઈ દે છે ત્યારે બાળકને પૈસાની અહેમિયત નથી સમજાતી, અને જે બાળકોને પૈસાની કદર નથી થતી, મોટા થઈને ગમે એટલા રૂપિયા કમાય છતાં પણ એ પૈસાની કદર નથી કરતો, તો એ રીચ માણસ નથી બની શકતો, અને એના લીધે એના જીવનની અંદર ભવિષ્યમાં સમસ્યાઓનું સર્જન પણ થતું હોય છે. વાત દર્શક મિત્રો આજે આપણે ગ્રહોના આધારે જ કરીશું કે ગ્રહોના આધારે તમારા બાળક છે એ બાળકની અંદર કુસંસ્કારો ક્યારે આવે, તમારું બાળક જિદ્દી ક્યારે બને, અલગ અલગ વસ્તુઓની અંદર ક્યારે પોતે એડિક્ટ થાય અને એના લીધે સમસ્યાઓ સર્જાય, તો એના માટે કયા ઉપાયો કરવા. પહેલા તમારા ઘરનું વાતાવરણ સુધારજો. હવે વાત આપણે ગ્રહોની કરીએ. દર્શક મિત્રો એવું કહેવાય છે કે લગ્ન સ્થાન, કુંડલીની અંદર જે લગ્ન સ્થાન છે ને આ બહુ મહત્વનું છે. લગ્ન સ્થાન શું છે? મૂળતઃ સ્વભાવ, વ્યક્તિનો જે મૂળ સ્વભાવ છે એ લગ્નથી જોવામાં આવે. લગ્નમાં 4 નંબર હોય તો કર્ક રાશિ કહેવાય. કર્ક રાશિ એટલે જલતત્વની રાશિ. આવા વ્યક્તિઓ ઇમોશનલ એટેચમેન્ટ વાળા વધારે હોય, આવા વ્યક્તિઓને શરદી કફ પિત્તને લગતી બીમારીઓ થતી હોય. હવે દર્શક મિત્રો આ લગ્ન સ્થાનનો સ્વામી જે કોઈ પણ હોય, મંગળ હોય, સૂર્ય હોય, ચંદ્ર હોય, ગુરુ હોય, શુક્ર હોય, શનિ હોય, જે કોઈ પણ ગ્રહ હોય, આ ગ્રહ જો છઠ્ઠા સ્થાનની અંદર બેસી ગયો તો છઠ્ઠું સ્થાન તો શત્રુનું સ્થાન છે. આ છઠ્ઠા સ્થાનની અંદર જ્યારે એ ગ્રહ બેસી જાય છે તો વ્યક્તિ વધારે પડતો જિદ્દી થાય છે. આવા વ્યક્તિઓ ગમે એના ઘરે જાય તો એમ કે ઓહો માર ફાડ્યો છે. એટલે આ વસ્તુ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે સમજવાનું કે છઠ્ઠા સ્થાનની અંદર આ ખાસ કરીને લગ્નાધિપતિ પોતે બિરાજમાન છે. જ્યારે છઠ્ઠા સ્થાનની અંદર લગ્નાધિપતિ પોતે બિરાજમાન બને ત્યારે વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ગુસ્સાનું પ્રમાણ વધારે પડતું રહેતું હોય છે. આવા લોકો જિદ્દી પ્રકૃતિના હોય છે. આવા લોકો પોતાના જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરે, ભણવામાં મન જ ના લાગે અને પોતે ઇતર એક્ટિવિટીઝની અંદર એનો માઇન્ડ ડાયવર્ટ કરાવડાવે, અલગ અલગ પ્રવૃત્તિઓની અંદર એનો મગજ ક્યાંક ને ક્યાંક ભમતો રહેતો હોય. પહેલા એટલે કે લગ્ન ભુવનનો સ્વામી જો 8મા સ્થાનમાં બેઠો હોય તો વ્યક્તિ ન બોલવાની વસ્તુઓ બોલે, કારણ કે આવા વ્યક્તિઓને આદત પડી જાય અને ન ખાવાની વસ્તુઓ ખાય. એટલે કે આવા વ્યક્તિઓ જે વર્તન નથી કરવાનું આ વર્તન પોતે કરે છે ને એના લીધે આવા વ્યક્તિઓના જીવનની અંદર, ચરિત્રની અંદર, પોતાના જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય છે. લગ્નાધિપતિ જો 12મા સ્થાનની અંદર હોય તો આવા વ્યક્તિઓ પૈસાનો વ્યય વધારે કરે છે, નાણાંનો વ્યય, રૂપિયાનો વ્યય વધારે પડતો કરે છે. અને એ રૂપિયાનો વ્યય વધારે કરે જ્યારે હું વસ્તુ કહું કે પોતાને જરૂરિયાત છે પોતાના ઘરની અંદર, હું એમ કહું તમારી પાસે છે બધી વસ્તુ તો તમે પૈસા વાપરો, નથી વાપરવા એવું કહેતો જ નથી, વાપરો, પરંતુ તમારે જે જરૂરિયાત છે એ મુજબ વાપરો. તમારી પાસે કરોડો રૂપિયા છે અને તમારે આઈફોન વાપરો, તમે વાપરી શકો, પરંતુ તમારો માસિક પગાર 40,000 50,000 રૂપિયા છે, ઘરનો ખર્ચો તમારો 35 થી 40,000 રૂપિયા છે અને તમે આઈફોન હપ્તે લઈ આવો, તમે 4 વ્હીલ હપ્તે લઈ આવો
તો એ વસ્તુ વ્યાજબી ના ગણાય. એટલા માટે દર્શક મિત્રો, તમારા જીવનની અંદર તમારું બાળક છે એ ખર્ચનું પ્રમાણ વધારે કરે છે. ઇતર જેની જરૂરિયાત નથી એવી બાબતોની અંદર પોતે પૈસાનો ખર્ચો વધારે કરે છે, તો સમજવાનું કે લગ્નાધિપતિ 12મા સ્થાનની અંદર છે. અરે ભાવની તો વાત કરીએ દર્શક મિત્રો, ચોથું સ્થાન પણ એમાં મહત્વનું છે, 5મું સ્થાન પણ મહત્વનું છે. 5મું સ્થાન એને અભ્યાસનું સ્થાન કહેવામાં આવે. હવે 5મા સ્થાનનો સ્વામી છે નિર્બળ બની ગયો, 5મું સ્થાન પોતે નિર્બળ બની ગયું, તો આવા વ્યક્તિઓને અભ્યાસમાં મન નથી લાગતું. આવા લોકો ભણવા માટે બેસે, અભ્યાસ કરવા માટે બેસે, તો છતાં પણ આવા લોકોનું મન એની અંદર લાગતું નથી, ટાઈમ મેનેજમેન્ટ નથી કરી શકતા. અને જ્યારે ભણવામાં મન ન લાગે, ભણે છતાં પણ એને યાદ ન રહે અને સમસ્યાઓનું સર્જન થાય, ત્યારે આવા વ્યક્તિઓનું માઇન્ડ ડિસ્ટર્બ થઈ જતું હોય છે અને એના જીવનની અંદર સમસ્યાઓ વધી જતી હોય છે, તકલીફોનો દોર પણ ક્યાંક ને ક્યાંક વધારે પડતો રહેતો હોય. દર્શક મિત્રો, આવી રીતે ગ્રહોનો ફાળો પણ બહુ મહત્વનો છે. જેવી રીતે કુંડલીના અલગ અલગ ભાવ મહત્વના છે, એવી રીતે ગ્રહોનો ફાળો પણ મહત્વનો છે. હું ઉપાય ઉપર તો જવાનો જ છું, પેલા વસ્તુ સમજી લઈએ. સૂર્ય મહારાજ, માની લો કે તમારી કુંડલીની અંદર સૂર્ય બલવાન હોય તો એ કોન્ફિડન્સ લેવલ વધારે, પિતા સાથેના સંબંધો સારા કરે. પરંતુ જ્યારે આ સૂર્ય નબળો બનતો હોય તો તમારું બાળકનું કોન્ફિડન્સ ડાઉન થશે. તમારું બાળક છે એની ભણવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક એમ થશે, નહીં હું આ નહીં કરી શકું. આ વસ્તુ જ્યારે આવી જાય ત્યારે સમજવાનું સૂર્ય નબળો છે. સૂર્ય નબળો હોય તો ગાયત્રી મંત્રનો જપ કરી શકાય, સૂર્યનારાયણ ભગવાનને જલ ચડાવી શકાય. આ બધી વસ્તુ કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળે. એવી જ રીતે ચંદ્ર મહારાજ, ચંદ્ર મનનો કારક ગ્રહ છે. જે વ્યક્તિનું માઇન્ડ ડિસ્ટર્બ રહેતું હોય, મેન્ટલી ડિસ્ટર્બન્સ રહેતું હોય, ઇમોશનલ એટેચમેન્ટની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય અને બાળક વધારે પડતો લાગણીની અંદર આવીને લાગણીની અંદર પોતાનું નુકસાન પણ કરી બેસતો હોય, તો સમજવાનું કે આ વ્યક્તિનો ચંદ્ર નબળો છે. ચંદ્ર નબળો હોય તો માતાની પણ સમસ્યા ઉત્પન્ન થાય, એટલે ભગવાન શંકરની ઉપાસના પણ એના માટે સારી ગણાય. અરે મંગળ ગ્રહનો ફાળો તો બહુ જ મહત્વનો ગણાય, કારણ કે મંગળ ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે અને કોન્ફિડન્સનો પણ કારક છે. જ્યારે મંગળ દૂષિત થતો હોય ત્યારે બાળક ક્રોધી વધારે બને, ગુસ્સામાં શું કરે છે ખબર ના રહે, અને આ જ ગુસ્સાની અંદર સામેવાળાનું પોતાનું બેયનું નુકસાન કરે. ઘણા બધા બાળકો મેં એવા જોયા છે કે આ બાળકોને જ્યારે ગુસ્સો આવી જાય તો પોતાના હાથમાં જે વસ્તુ હોય એ છુટ્ટી મારી દે અને એના લીધે સમસ્યાઓનું સર્જન થાય. સામેવાળાને વધારે લાગી જાય તો તકલીફ પણ થાય. આ બધી વસ્તુઓ જ્યારે મંગળ ખરાબ છે ત્યારે ઉત્પન્ન કરાવે છે. તમારું બાળક જંક ફૂડની અંદર વધારે જઈ રહ્યું છે, ઘરમાં નથી ખાતું. તમારું બાળક ગુસ્સાની અંદર વધારે છે. તમારું બાળક સ્ક્રીનની સામે વધારે છે, પછી એ મોબાઈલની અંદર હોય. ઘણા બધા મા બાપ તો શું કે ખબર, મારું બાળક છે ને એ જ્યાં સુધી આમ મોબાઈલ ચાલુ કરીને સામે બેસે ને ત્યાં સુધી જમવાનું ભાવે નહીં, પચે નહીં. અરે ભાઈ, આ વસ્તુ ન સારી, કારણ કે એનાથી પાચન તંત્ર પણ બગડવાનું છે. એટલા માટે તમારા બાળકની આદતોને સુધારવી એ તમારા હાથમાં છે, કારણ કે પહેલી પાઠશાળા તમારું ઘર છે. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે રાહુ જે વ્યક્તિનો સારો હોય, આવા વ્યક્તિઓ ક્રિએટિવિટી માઇન્ડ વાળા હોય, આવા વ્યક્તિઓ ઝડપથી આગળ વધી શકે. હમણાં આપણે જોયું કે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની અંદર એક નાનકડા એવા વ્યક્તિએ વર્લ્ડ ચેમ્પિયનને હરાવી દીધો. તો એ વસ્તુ ક્યારે બની? કારણ કે એની અંદર ક્રિએટિવિટી માઇન્ડ વધારે છે. જે વ્યક્તિનો ક્રિએટિવિટી માઇન્ડ હોય, જુગાડવાળો માઇન્ડ હોય, શોર્ટકટથી આગળ વધવાવાળો માઇન્ડ હોય, આવા વ્યક્તિઓનો રાહુ સારો હોય. આવા વ્યક્તિઓ ભણવામાં પણ પોતે જુગાડથી આગળ વધી શકે ને સારા વ્યક્તિ પોતે બની શકે, સારા બિઝનેસમેન બની શકે, સારા રાજકારણી બની શકે. આ બધી વસ્તુ થઈ શકે. એટલે તમારા બાળકના માઇન્ડને ઓળખો, તમારા બાળકની કુંડલીના ગ્રહોને ઓળખો કે તમારી બાળકની કુંડલીની અંદર બુધ સારો છે તો એને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર નાખો, સીએ ની અંદર નાખો, બેન્કિંગ ક્ષેત્રની અંદર નાખો, તો અવશ્ય એને સારો લાભ મળશે. મંગળ અને શનિ આ બંનેનો સંબંધ છે તો એને પોલીસ લાઇનની અંદર નાખો, ટેકનોલોજી અંદર નાખો, અને આ વ્યક્તિને ક્યાંક ને ક્યાંક સેનાની અંદર પણ ભરતી કરો તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળે. તો દર્શક મિત્રો, તમારું બાળક છે એ ક્યાંક ને ક્યાંક પોતે ઇતર એક્ટિવિટીઝની અંદર ડાયવર્ટ વધારે થાય છે. તમારા બાળકનો ગુસ્સો વધારે આવે છે, તમારા બાળકને સમસ્યાઓનું સર્જન વધારે છે. તમે એવું કહો કે મારો બાળક છે એ કાંઈ ઉપાય નહીં કરે, તો શું કરવું? જો તમે એવું વિચારતા હોય કે તમારો બાળક ઉપાય નહીં કરે તો કન્ટિન્યુ
2 કેળા તમારે ભગવાન શંકરના મંદિરની અંદર મૂકવાના રહેશે. ભગવાન શિવના મંદિરની અંદર તમે 2 કેળાનું દાન લાંબા સમય સુધી કરશો તો એનાથી તમારું બાળક તમે કહેશો એમ કરવા માટે રાજી થશે અને એના લીધે તમે એને ઉપાયો કરાવશો અને એ ઉપાયો એના જીવનની અંદર સારી સફળતા મેળવી શકશે.